અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને એએમસીની અંતિમ નોટિસ. એસ્ટેટ વિભાગે અંતિમ નોટિસ ફટકારી અને પૂછ્યો ખુલાસો. હેતુફેર બાદ કેમ કાર્યવાહી ન કરવી તે અંગે ખુલાસો પૂછવામાં આવ્યો. કેમ ભાડાપટ્ટો રદ ન કરવો તે અંગે શાળા સંચાલકોનો ખુલાસો મંગાયો. શાળાના નામે મંજૂરી લઈ અને કોલેજના વર્ગ ચાલતા હોવાનું તપાસમાં ખુલ્યું. અગાઉ એએમસીનો એસ્ટેટ વિભાગ 2 વખત નોટિસ ફટકારી ચૂક્યો છે. એએમસીના દસ્તાવેજ અને શાળાએ સોંપેલા દસ્તાવેજની તપાસમાં વિસંગતતા જોવા મળી. પ્રાથમિક શિક્ષણ ઇસ્લોક એજ્યુકેશન સોસાયટી દ્વારા આપતા હોવાનો ખુલાસો થયો છે. શાળાની મંજૂરી 7 ડેના નામે, જ્યારે કે માલિક અન્ય હોવાથી કાર્યવાહી થશે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને એએમસીની અંતિમ નોટિસ. એસ્ટેટ વિભાગે અંતિમ નોટિસ ફટકારી અને પૂછ્યો ખુલાસો. હેતુફેર બાદ કેમ કાર્યવાહી ન કરવી તે અંગે ખુલાસો પૂછવામાં આવ્યો.